વડોદરાનો તથ્ય એટલે રક્ષિત ચોરસિયાએ ગાંજા મુદ્દે હવે કબૂલાત કરી છે। ગોલ્ડન ચોકડી નજીકથી ગાંજો ખરીદ્યાની કબૂલાત કરી। સુરેશ પરવાડ અને રક્ષિતનું ક્રોસ ઇન્વેસ્ટિગેશન કરાતા તેણે આ કબૂલાત કરી છે। અગાઉ ગાંજો ક્યાંથી લાવ્યો તે મુદ્દે રક્ષિતે ગોળ જવાબ આપ્યો હતો। પોલીસે ગોલ્ડન ચોકડી નજીક ગાંજો આપનારની શોધખોળ શરૂ કરી છે। તો ગોલ્ડન ચોકડી નજીકથી રક્ષિત ગાંજો લાવ્યો હોય તે પ્રકારની તેણે કબૂલાત કરી છે। ક્રોસ ઇન્વેસ્ટિગેશન પણ કરવામાં આવ્યું હતું। અગાઉ આ મુદ્દે પૂછપરછ કરવામાં આવી હતી ગાંજા મુદ્દે, ત્યારે રક્ષિતે ગોળ જવાબ આપ્યો હતો અને ત્યારબાદ હવે તેની પોલીસ પૂછપરછમાં તમામ વસ્તુઓ ઓકવાની તેણે શરૂ કરી છે। ત્યારે આ રક્ષિત પટેલ કે જેણે ગાંજા મુદ્દે કબૂલાત કરી, ગોલ્ડન ચોકડી નજીકથી તે ગાંજો લાવ્યો હોય તે પ્રકારની તેણે કબૂલાત કરી છે। વડોદરાનો તથ્ય એટલે રક્ષિત ચોરસિયાએ ગાંજા મુદ્દે હવે કબૂલાત કરી છે। ગોલ્ડન ચોકડી નજીકથી ગાંજો ખરીદ્યાની કબૂલાત કરી। સુરેશ પરવાડ અને રક્ષિતનું ક્રોસ ઇન્વેસ્ટિગેશન કરાતા તેણે આ કબૂલાત કરી છે। અગાઉ ગાંજો ક્યાંથી લાવ્યો તે મુદ્દે રક્ષિતે ગોળ જવાબ આપ્યો હતો। પોલીસે ગોલ્ડન ચોકડી નજીક ગાંજો આપનારની શોધખોળ શરૂ કરી છે।